નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે જે મનોવિજ્ઞાનમાં ખાસ કરીને જે વાત કરી મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, વિકાસ તેમજ તાત્વિક દ્રષ્ટિએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આજે આપણે ખાસ કરીને મહત્વનો ટોપિક મનોવિજ્ઞાનના સંદર્ભમાં પ્રાયોગિક મનોવિજ્ઞાનનો પ્રારંભ છે એની આપણે આજે વાત કરવાના છીએ. મુદ્દા પર આપણે આજે ચર્ચા કરવાના છીએ. એમાં ખાસ કરીને પ્રાયોગિક મનોવિજ્ઞાનનો જે આરંભ થયેલો છે, ખાસ કરીને અલગ એક શાખા કે પ્રાયોગિક મનોવિજ્ઞાન, બરોબર, એક્સપેરિમેન્ટલ સાયકોલોજી છે, એનો પ્રારંભ આપણે કહેવો હોય તો જે અન્ય જે આપણે કેવું મનોવૈજ્ઞાનિકો ખાસ કરીને વેબર અને ફેકનર, એ બંને વિશેની આજે આપણે વાતચીત કરવાના છીએ. તો મિત્રો, આજે જે મુદ્દો છે તે પ્રાયોગિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, બરોબર, એ વિષયમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો કે વેબર, અર્ન્સ્ટ હેનરીશ વેબર નામના જે મનોવૈજ્ઞાનિક છે એનો ખૂબ જ અને અગત્યનો એ મહત્વનું યોગદાન છે રહેલું છે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં, ખાસ કરીને પ્રાયોગિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં. એને કઈ કઈ બાબતો મનોવિજ્ઞાનમાં પ્રદાન કરેલી છે એના વિશે વાત કરીએ તો કે જ્ઞાનેન્દ્રિયોની શારીરિક રચનાઓનો અભ્યાસ, બરોબર. જે જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયોને નહીં કે માત્ર કહેવાય ને કે તાત્વિક દ્રષ્ટિએ કે બોધાત્મક દ્રષ્ટિએ નહીં સમજવાનો પ્રયત્ન, પરંતુ શારીરિક કહીએ કે શારીરિક એની રચના કઈ રીતે થયેલી, બરોબર, જે એનો સમયાંતર કહીએ, એ બધી જ બાબતો એને ક્યાંક ને ક્યાંક શરીર રચના સાથે જોડી અને એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરેલો હતો. એ સિવાય અન્ય બાબતો કહીએ તો મોસ્ટ અને મહત્વની જે બાબત કીધી કે સ્પર્શ અને જે સ્નાયુ સંવેદન માટેના અલગ અલગ ઉંબરાઓ દર્શાવેલા, થ્રેશોલ્ડ દર્શાવેલા, કે કોઈ પણ પ્રકારનો આપણને સ્પર્શ અનુભવાય છે ત્યારે આપણે અમુક ચોક્કસ પ્રકારના સ્પર્શનો અનુભવ કરતા હોઈએ છીએ. એ સ્પર્શમાં એમને વાત કરી કે નિરપેક્ષ ઉંબર અને ભેદિક ઉંબર. નિરપેક્ષ ઉંબર એટલે એવા પ્રકારના ઉંબર કે જેમાં વ્યક્તિને જે તે ઉદ્દીપક છે એ ઉદ્દીપકનો અનુભવ સાતત્યપૂર્ણ થતો હોય. કેવું તો કે સાતત્યપૂર્ણ, ક્રમિક રીતે, બરોબર. અને જ્યારે ભેદિક ઉંબરની વાત કરીએ તો કે બે ઉદ્દીપકો વચ્ચેનો ભેદ પારખવો, એ પ્રકારનો ઉંબરો, એ પ્રકારનું લેવલ કે એ પ્રકારનો અનુભવ થવો, એ બંને એ ઉંબરાઓ વિશેનો ખ્યાલ એ વેબરે આપેલો હતો. તો એને એક બાબત એ પણ જણાવેલી હતી કે એને જસ્ટ નોટિસ ડિફરન્ટ જે એન્ડ ડી નો ખ્યાલ આપેલો હતો. કે શું કહેવામાં આવેલું હોય કે જે કંઈ આપણને અમુક પ્રકારનો અનુભવ થાય કે ઉંબરાનો અનુભવ થાય, બરોબર, એને એવું કીધેલું કે સહેજ જાણી શકાય તેવો ક્યાંક ને ક્યાંક તફાવત અથવા તો અપૂર્ણાંક દ્રષ્ટિ, અપૂર્ણાંક દ્રષ્ટિ એટલે પોઈન્ટની વાત કરીએ, બરોબર, છેદની વાત કરી શકાય, 0.5 છેદની વાત કરી શકાય. આ જે કહેવાય ને જે સંખ્યાઓ હોય, સંખ્યાના સંદર્ભમાં એમને ક્યાંક ને ક્યાંક કહેવાય કે ગાણિતિક બાબતે લાવવાનો પ્રયત્ન કર્યો અને એ થકી એ મનોવિજ્ઞાનને એક અલગ રાહ અને દિશા આપવાનો પ્રયત્ન કરેલો હતો. ત્યાર પછી સ્પર્શ સંવેદનોની જે મહત્વના ત્રણ પ્રકારો એને આપેલા, ભેદિક ઉંબર અને નિરપેક્ષ ઉંબરના સંદર્ભમાં. આમ જોવા જઈએ તો સ્પર્શ સંવેદનના ચાર મુખ્ય પ્રકારો છે, બરોબર. એક તો પીડા થવી, બરોબર, એક દબાણનો અનુભવ, એક ઉષ્ણતામાનનો અનુભવ અને એક છે એ આપણે કહેવું હોય તો કે ઠંડીનો અનુભવ, બરોબર. આ ચારેય જે સંવેદનો થકી ક્યાંક ને ક્યાંક સ્પર્શ સંવેદનોની અંદર પણ એક અલગ ઉંબરાઓ આવેલા, અલગ ઉંબરાને સ્પર્શ સંવેદનમાં સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કરેલો છે. આ સિવાય આપણે એ વાત કરશું કે વેબર અને ફેકનર વિશે આપણે વાત કરીએ તો કે મહત્વનો જ્યારે એનો ડિટેલનો આપણે પોઈન્ટ જ્યારે સમજવાનો આવશે ત્યારે આપણે ઊંડાણપૂર્વકની વાત કરશું. ખાલી માત્ર પ્રાયોગિક મનોવિજ્ઞાનના સંદર્ભમાં એના ઉદ્ભવમાં કયા કયા મનોવૈજ્ઞાનિકોનો ફાળો રહેલો છે એ જ અત્યારે આપણે વાત કરીએ છીએ. જ્યારે પ્રોપર કોઈ મુદ્દો આવશે ત્યારે એના વિશેની ડિટેલમાં, બરોબર, કયા સ્પર્શો કે વગેરે બાબત છે એના વિશે આપણે ડિટેલમાં સમજવાનો, ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી વાત કરીએ ગુસ્તાવ થિયોડોર જે ફેશનર, બરોબર, આ બંને એ મનોવૈજ્ઞાનિકો ખાસ કરીને એમને મનોભૌતિક શાસ્ત્રની પદ્ધતિઓ વિકસાવેલી હતી.
કઈ પદ્ધતિઓ? મનોભૌતિક શાસ્ત્રની પદ્ધતિઓ આપણે ભણશું. પદ્ધતિઓ, બરોબર. આ પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને આપણે એવું કહેવું હોય તો કહી શકાય એને આધુનિક મનોવિજ્ઞાનનો પિતા તરીકે પણ ઓળખવામાં આવતો હતો. કોને? તો કે ફેશનરને. માનસિક અને ભૌતિક જે શારીરિક પ્રક્રિયા વચ્ચે કેવા પ્રકારનો સંબંધ રહેલો હોય એને સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો કે માનસિક એટલે મનમાં ચાલતી જે કે પ્રક્રિયાઓ છે તે, અને ભૌતિક શારીરિક પ્રક્રિયાઓ એટલે કે બાહ્ય જે ઉદ્દીપકો હોય એ ઉદ્દીપકોમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર જોવા મળે એ મગજ અને ભૌતિક વસ્તુઓ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે અને એની વચ્ચે કેવા પ્રકારની શારીરિક પ્રક્રિયાઓ થાય. ભૌતિક શારીરિક પ્રક્રિયાઓ, ભૌતિક મીન્સ કે આપણે જોઈ શકાય એવી શારીરિક પ્રક્રિયાઓ વચ્ચે માનસિક અને ભૌતિક શારીરિક બંને જે પ્રક્રિયાઓ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એના વિશે સમજાવવાનો એને પ્રયત્ન કરેલો હતો. એ સિવાય એના ભૌતિક ઉદ્દીપકો અને મનોવૈજ્ઞાનિક ઉદ્દીપકો વચ્ચે પરિવર્તન, બરોબર, એ અંગેની વાત કરી. ત્યાર પછી ગણિત અને ભૂમિતિનો જે ખ્યાલ લાવવાનો પ્રયત્ન આપણે સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે ગણિત અને ભૂમિતિને પણ એને મનોવિજ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક દર્શાવવાનો પ્રયત્ન કર્યો અને એના દ્વારા એ મનોવિજ્ઞાનને પ્રાયોગિક મનોવિજ્ઞાન તરફ આગળ લઈ જવાનો પ્રયત્ન કરેલો હતો. ત્યાર પછી માનસિક સંવેદન અને ભૌતિક ઉદ્દીપક વચ્ચે બે મનમાં જે આપણને અનુભવ આવે, જે પ્રકારનો સંવેદનનો અનુભવ થાય એ સાથે જ ભૌતિક ઉદ્દીપક કેવા પ્રકારનો હોય એ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક તફાવત પણ જોવા મળેલો હોય. તો એને વચ્ચેનો ભેદ પણ એને છે દર્શાવેલો, સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ સિવાય 7 સમસ્યાઓ જે ઉમરાના સંદર્ભમાં એને આપેલી, જે 7 સમસ્યાઓ હોય એ ઉમરાના સંદર્ભમાં એને આપેલી. આ સિવાય એને મનોભૌતિક જે પદ્ધતિઓ કહીએ, બરોબર, આપણે વાત કરીએ મનોભૌતિક શાસ્ત્રની પદ્ધતિઓ, મનોભૌતિક પદ્ધતિઓ પણ આપેલી. એમાંની મુખ્ય 3 પદ્ધતિઓ હોય એને આપેલી છે. વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી જગત વચ્ચે પરિમાણાત્મક જે સંબંધ છે એના વચ્ચેનો એક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો ક્યાંક ને ક્યાંક એને પ્રયત્ન કરેલો હોય. વસ્તુલક્ષી એટલે કે જે ઓબ્જેક્ટ છે, સ્ટિમ્યુલસ જે ઉદ્દીપક છે તે, એના વચ્ચે શું તફાવત રહેલો હોય, પ્લસ વ્યક્તિલક્ષી જગત વચ્ચે પરિમાણાત્મક એટલે એની ગણના અથવા તો ગણતરી કરી શકાય. અને એટલા જ માટે એને ગણિત અને ભૂમિતિ એવી બાબતોને એ મનોવિજ્ઞાનમાં કહેવાય ને કે દાખલ કરવાનો પ્રયત્ન કરેલો. અને એના થકી મનોવિજ્ઞાનને એક અલગ દિશા એટલે કે પ્રાયોગિક મનોવિજ્ઞાન તરફ લઈ જવાનો પ્રયાસ જો કરેલો હોય તો કેવો હોય તો કહી શકાય કે વેબર અને ફેકનર એ છે એ કરેલો છે. આ સાથે જ એમને મનોભૌતિક શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે. કોને? ફેશનર. બંનેનું નામ એકબીજા સાથે જોડાયેલું જ છે, પણ મહત્વનું આપણે કહીએ તો મનોભૌતિક શાસ્ત્રના પિતા એટલે કે ફેશનર. બરોબર. તો આજે મિત્રો આપણે ટૂંકું અને શોર્ટમાં પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં એનો ઉદ્ભવ અને મહત્વના જે મનોવૈજ્ઞાનિકો છે તે મનોવૈજ્ઞાનિકોમાં વેબર અને ફેકનર વિશેની આપણે માહિતી મેળવી. આ સાથે જ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.